ચોમાસું આમ તો જગતના તાત માટે આશીર્વાદરૂપ છે, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવીમાં તો ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થયું। વરસાદના સમયે ફૂંકાયેલા તેજ પવનના કારણે 1000થી વધુ આંબા અને ચીકુના ઝાડ ધરાશાયી થયા, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। આંબા અને ચીકુનું એક ઝાડ ખેડૂતને દર સિઝને 10,000ની આવક રળી આપે છે। આંબા ચીકુના જે ઝાડ પડી ગયા છે, ખેતીવાડી વિભાગ નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। કેરી અને ચીકુના એક ઝાડને પરિપક્વ થવામાં 15 વર્ષ સુધીનો સમય લાગે, એટલે કે એક ઝાડ પડે તો ખેડૂતોની 15 વર્ષની મહેનત પર પાણી ફરી વળે છે। ચક્રવાતને કારણે ખાસ કરીને કછોલી ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને બગાયતી જો પરિપક્વ ઝાડો છે આંબાના અને ચીકુના, તેને ખૂબ જ નુકસાન થયું છે અને 300થી 400 જેવા ઝાડો આશરે પડી જવા પામ્યા છે। આથી પણ વધુ નુકસાન થાય એવો હજુ અંદાજ મેળવી શકાયો છે। જે તે ખેડૂતોને સાથે રાખીને સર્વે કરે, એટલે કેટલા ઝાડોને વ્યવસ્થિત નુકસાન થયું છે, શું થયું છે તેની પરિસ્થિતિ સરકાર મેળવે અને પછી સરકાર જે તે ખેડૂતોને સારામાં સારી સહાય આપે। કારણ કે આ 15-20 વર્ષનું નુકસાન છે, એક વર્ષનું નથી, ઝાડવા પડી જવાનું નુકસાન નથી, વર્ષોની આવક પણ ખેડૂતની ગઈ છે। અને અમારો વિસ્તાર પર્ટિક્યુલર ચીકુ અમારા માટે જીવાદોરી સમાન છે, તો સરકાર વ્યવસ્થિત સર્વે કરાવે એવી અમારી માગણી છે। નવસારી જિલ્લામાં ગતરોજ ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદની સાથે ચક્રવાત આવ્યું હતું અને જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને દ્રશ્યો સીધા બતાવવા માંગીશ ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં, જ્યાં કછોલી ગામમાં 50થી 60 વર્ષ જૂના જે ઝાડો છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેરી ચીકુના પાકો જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મુખ્ય આજીવિકા ખેડૂતોની ચીકુ અને કેરી પર નપતી હોય છે અને આ ગ્રીન બેલ્ટ વિસ્તાર કહેવાય છે અને જ્યાં લોકો ખાસ કરીને ખેડૂતો જે છે એ મોટા ભાગે કેરી અને ચીકુના પાક પર જ નભે છે અને આખું વર્ષ ચીકુનો પાક લેતા હોય છે। પરંતુ ગતરોજ જે ચક્રવાત આવ્યું હતું જેના કારણે મોટા પ્રમાણમાં ઝાડોને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતો તરફ જુએ અને યોગ્ય સહાય આપે એવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી।